દેવભૂમિ દ્વારકાના વધુ એક પુલને હાલમાં બંધ કરાયો છે। ભાણવડમાં આવેલા પુલને જર્જરિત હોવાથી બંધ કરી દેવાયો છે। 3 પાટિયાથી કપૂરી નેસનો આ પુલ જર્જરિત હોવાને કારણે બંધ કરી દેવાયો છે। કોઈ પણ પ્રકારની દુર્ઘટના રોકવા માટે તંત્રએ આ નિર્ણય કર્યો છે। આપ જોઈ રહ્યા છો જે રીતની ઘટના સર્જાઈ છે, નિર્દોષ 21 લોકોના મોત થયા છે। ત્યારબાદ જે રહીને હવે તંત્ર જાગી રહ્યું છે। જે પહેલા કરવાનું હોય એ હવે આ દુર્ઘટના બાદ કામ થઈ રહ્યા છે, જેમાં વધુ એક પુલને જર્જરિત હોવાથી બંધ કરાયો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પુલની નબળાઈ જણાતા તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી અને પોરબંદર હાઈવેનો પુલ કપૂરી નેસથી તનપાટી જતો રસ્તો હાલ તંત્ર દ્વારા રોક લગાવવામાં આવેલ છે કે ભારે વાહનો આ પુલ ઉપરથી પસાર કરવા નહીં। પુલ નબળાઈ જણાતા તંત્ર દ્વારા એક સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા ગણતરીની કલાકમાં ભારે વાહન ના નીકળે તેના માટે તંત્ર દ્વારા ટેરીગેટ પણ ફિટ કરી ચૂક્યો છે। કરમુ ગોવિંદ, જી મીડિયા, દેવભૂમિ દ્વારકા।